બેઠક ઉપર હાલ કોંગ્રેસના યુવા ધારાસભ્ય અમિત ચૌધરી છે। અમિત ચૌધરી છેલ્લા 4.5 વર્ષમાં એક ધારાસભ્ય તરીકે શું કાર્યવાહી કરી છે તેને તપાસશે વીટીવી અભિયાન। એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે। ગાંધીનગર જિલ્લાની માણસા બેઠક આમ તો પરંપરાગત રીતે ભાજપની મનાતી। વર્ષ 2012માં કોંગ્રેસના યુવા ચહેરા અમિત હરિભાઈ ચૌધરીએ ભાજપના ડીડી પટેલને 7,000 મતોની સરસાઈથી હરાવીને ભાજપનો દબદબો ખતમ કર્યો। ચૂંટણી જીતવા અમિત ચૌધરીએ જાહેર આરોગ્ય, શિક્ષણ અને રસ્તાનો વિકાસ કરવાના વચનો આપ્યા હતા। ધારાસભ્ય તરીકે અમિત ચૌધરીએ વિસ્તાર માટે કર્યા છે આ કાર્યો। વાત કરીએ તો માણસામાં લગભગ હું માનું છું ત્યાં સુધી 150 કરોડ કરતા પણ વધારેના રોડો આ 4 વર્ષની અંદર મંજૂર કરાવીને એના કામો પણ ચાલુ કરાવી દીધેલા છે। આપણે રૂરલ વિસ્તારમાં જઈએ તો ત્યાં નદી કાંઠાના અમારા ગામો છે, ત્યાં પીવાની સખત પાણીની તકલીફ છે। હવે ત્યાં ફ્લોરાઇડનું પ્રમાણ પુષ્કળ છે। બોરવેલ કરીએ તો એમાં પણ એવું જ પાણી નીકળે છે, એટલે ત્યાં નદીમાં કૂવા બનાવીને ત્યાંથી પાણી લિફ્ટ કરીને ગામને અપાય તો એ નદીનું ચોખ્ખું પાણી એ લોકોને મળી રહે। બીજું જે સિંચાઈનું પાણી છે અહીંયાના તળ લગભગ 1000 ફૂટ ઊંડા જતા રહ્યા છે, એટલે સુજલામ સુફલામની એક કેનાલ છે અમારે પૂર્વ પશ્ચિમની, તો એમાંથી એક પાટો અમને ઉત્તર દક્ષિણ મળે એવી પણ રજૂઆતો કરી છે। અમિત ચૌધરીના આ વિકાસ દાવા સામે શું છે વાસ્તવિકતા? ત્યાંની મારી ગરીબ પ્રજા છે, એ ગરીબ પ્રજાને પણ એક પણ કામ ન થયું નથી। એ રેશનિંગ કાર્ડ બદલે નવું કઢાવવાનું હોય, આધાર કાર્ડ કઢાવવાનું હોય, કોઈને દાખલો લેવાનો હોય, જન્મ તારીખનો, આવા નાના નાના કામ પણ કોઈ કરી શક્યું નથી। માણસા વિધાનસભા મતક્ષેત્રમાં સ્થાનિક સ્તરે પીવાના પાણી અને સિંચાઈના પાણીની સમસ્યા વિકટ છે। સાથે રોડ રસ્તાને પહોળા કરવા માટે સ્થાનિકોની માંગ છે। માણસા મતક્ષેત્રમાં સૌથી વિકરાળ પાણીની સમસ્યા છે। સ્થાનિક લોકોએ આ બાબતે જન આંદોલન પણ કરેલું છે। માણસાની અત્યાર સુધી સમસ્યા પાણીની રહી છે, બરોબર। અમારા માણસાની અંદર આ સરકારે, બીજેપી સરકારે લગભગ કેટલા પણ બધા વાયદા કર્યા। અમિતભાઈએ 2-3 વખત વિધાનસભામાં પણ ચર્ચા કરી, પણ હજી પાણીની સમસ્યા હાલ સુધી હલ કરી નહીં। આ સરકાર સામે અમે પહેલાએ પણ આંદોલન કર્યું હતું કે ભાઈ પાણી અમારે 2-3 35 જેવા ગામ છે, જો લાઈન ચાલુ થાય તો અમારા ગામની અંદર પાણી એ સમસ્યા છે। સ્થાનિક પ્રશ્નોના નિરાકરણની સાથે ધારાસભ્ય તરીકે અમિત ચૌધરી સરળતાથી નાગરિકોને મળે છે। કોઈ પણ જરૂરત કોમ હોય ફોન કરીએ, કોઈ પણ ટાઈમે હાજર થઈ જાય એવું અમિતભાઈનું પ્લીઝ છે। સર્કલમાં ગમે તે ટાઈમે માલાની અંદર ગમે ટાઈમે ગમે તે કોમકાજ હોય અમિતભાઈ આવીને તરત ઊભા થઈ જાય છે। અમિત ચૌધરી ધારાસભ્ય તરીકે પ્રજાને સારો સહકાર આપે છે, જેનાથી મતદારો ખુશ છે। ધારાસભ્ય છે અમિતભાઈ ચૌધરી ખૂબ મિલનસાર સ્વભાવના છે। ઊંચ નીચનો ભેદભાવ રાખ્યા વગર જ્યારે પણ જેને જરૂર પડે ત્યાં કાયમી હાજર થાય છે। સ્થાનિકો સાથે હંમેશા કાર્ય કરનારા અમિત ચૌધરીએ પોતાની ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટનો પણ પૂરેપૂરો ઉપયોગ સ્થાનિક વિકાસ માટે કર્યો છે। પોતાના વિસ્તાર વિકાસના કાર્યો અને નાગરિકો માટે સરળતાથી ઉપલબ્ધ રહેનાર અમિત ચૌધરીને સ્થાનિકોએ આપ્યા છે 10માંથી 7 માર્ક્સ। માણસા બેઠકના ધારાસભ્ય તરીકે અમિત ચૌધરીએ લોકોનો વિશ્વાસ જીત્યો છે, જ્યારે ભાજપનો દાવો છે કે તેઓની સરકાર દ્વારા સ્થાનિક વિકાસ થયો છે। એ સંજોગોમાં 2017નો ચૂંટણી જંગ રસપ્રદ બની રહેશે। માણસાથી હિતલ પારેખ સાથે અમદાવાદથી પરેશ દવે, વીટીવી ન્યૂઝ।